ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ જ્ઞાનની દ્રઢતા અને સ્પષ્ટ ઓળખાણ કરાવનાર હતા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ. તેમણે તેમના ભક્તોના હૃદયની અંદર આ જ્ઞાન એવું ધરવી દીધું હતું કે તેઓ આ જ્ઞાન પ્રાપ્તિના કેફમાં હંમેશા ગાતા સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન. આજના સભા પ્રસંગે સદગુરુ સંત પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને વિનંતી કરીએ કે આપણને પ્રાસંગિક ઉદ્બોધનથી લાભાન્વિત કરે. પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આપણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે બાળ સ્વરૂપે ઘનશ્યામ સ્વરૂપે હતા ત્યારે જ છપૈયામાં એમણે સંકલ્પ કરેલો કે મારે પશ્ચિમમાં જવું છે, ત્યાં મારા ભક્તો છે. ત્યાર પછી 11 વર્ષની ઉંમરે સારા ભારતમાં વિચરણ કર્યું. મોટા મોટા તીર્થો, મોટા મોટા મહંતોને મળ્યા, પણ ક્યાંય એમનું મન ઠર્યું નહીં. અને ગુજરાતમાં ઠેઠ લોજની અંદર જ્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો ત્યાં આવીને થંભ્યા. અને ત્યાર પછી આપણે જોઈએ તો રામાનંદ સ્વામીએ એમને ધર્મધુરા સોંપી. એમણે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની અંદર આપણો જે આ સત્સંગ છે સ્વામિનારાયણ એ સારી રીતે એમણે ફેલાયો, ગામડે ગામડે અને વિચરણ કરીને. અને એ રીતે પોતે જે તે 500 પરમહંસો કર્યા, હજારો હરિભક્તો કર્યા. અને રાત દિવસ કથા વાર્તા મહારાજ પોતે કરતા. અને કથા વાર્તામાં મહારાજે પોતાના સ્વરૂપની ઘણી બધી વાતો કરી. પોતે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, સર્વ અવતારના અવતારી છે, સર્વનું કારણ છે. આ બધી વાતો એમણે પરમહંસોને અને હરિભક્તોને કરેલી. અને ત્યાર પછી આપણે જોઈએ તો અક્ષર બ્રહ્મ ગુણાયતાન સ્વામી એ પણ પોતે મહારાજના યોગમાં આવ્યા. અને મહારાજે અક્ષર બ્રહ્મના મહિમાની વાતો પણ ઘણી બધી કરેલી છે. અને ત્યારે આપણને સમજાય કે શ્રીજી મહારાજ પોતે ઠેઠ ઉત્તરમાંથી આ રીતે પશ્ચિમમાં આવ્યા, એની પાછળનું જે કારણ એ શું હશે? તો એ જ કે અક્ષરબ્રહ્મ ગુણાયતાન સ્વામી એ પોતે સૌરાષ્ટ્રમાં ભાદરામાં પોતે પ્રગટ થયા હતા. અને પોતાના ઉત્તમ ભક્ત, પોતાને રહેવાનું અક્ષરધામ, એટલે પોતે એ રીતે અક્ષરે સહિત પુરુષોત્તમનો જે મહિમા આ બ્રહ્માંડમાં પ્રવર્તે. અને જે એમનો સિદ્ધાંત કે અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરવી એ બધું પ્રવર્તે, એટલા માટે અક્ષર બ્રહ્મને પોતે સાથે રાખ્યા. અને એ રીતે આપણે જોઈએ તો મહારાજે અક્ષર પુરુષોત્તમની વાત કરી. બહુ ઓછાએ તે વખતે એ વાત સ્વીકારીને સમજ્યા. પણ ત્યાર પછી ગુણાયતાન સ્વામીએ તો લગભગ પોતાનું સમગ્ર જીવન મહારાજ સર્વોપરી સર્વઅવતારના અવતારી છે અને પોતે અક્ષરધામ છે એ મહિમાની વાતો સત્સંગમાં, ખાસ કરીને સોરઠમાં તો ગુણાયતાન સ્વામીના એ રીતે અનુયાયીઓ હજારોની સંખ્યામાં હતા. અને ગુણાયતાન સ્વામી કહેતા કે અમે અમારું જે આ બ્રહ્મજ્ઞાન છે, સ્વામી કે અમે 200 જણને બ્રહ્મવિદ્યા ભણાવી છે. અને 200 કેવા છે તો એક બીજા 200ને આ બ્રહ્મવિદ્યા ભણાવશે. એવી વાત પણ ગુણાયતાન સ્વામી કરતા. યોગી બાપા આ વાત બહુ જ કરતા. અને એ રીતે ગુણાયતાન સ્વામીએ પોતાના સમયની અંદર એવા સંતો હરિભક્તોને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળા સચોટ સજ્જડ એમને તૈયાર કર્યા. એમાં ખાસ કરીને આપણે જોઈએ તો મુખ્ય ભગતજી મહારાજ, પ્રાગજી ભક્ત,
એમના ઉપર પોતાનું સર્વસ્વ એ પોતે વારી ગયા અને એ રીતે પ્રાગજી ભક્તને આજ્ઞા કરી કે તમે આ અક્ષર પુરુષોત્તમની વાત એ સર્વત્ર પ્રસરાવો અને ભવિષ્યમાં એના મંદિર થાય એ પ્રકારનું કાર્ય તમે કરો. ત્યાર પછી આપણે જોઈએ તો સુરતની અંદર શાસ્ત્રી મહારાજ ને ભગતજી મહારાજનો મેળાપ થાય છે પહેલી જ વાર. અને તે વખતે ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજને અક્ષર પુરુષોત્તમની વાત કરે છે કે મહારાજ પધાર્યા અને ગુણાતાન સ્વામી પધાર્યા. એની પાછળનો મુખ્ય હેતુ અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરવી. એ જે આપણી ઉપાસના છે, એ જે આપણો સિદ્ધાંત છે, એ જે આપણો સાધનાનો માર્ગ છે, એ આપણે જીવનમાં જો સિદ્ધ કરીએ તો આપણું આત્યંતિક કલ્યાણ થાય. અને એ લાખો મનુષ્યો સિદ્ધ કરી શકે એટલા માટે આ બંને સ્વરૂપોનું આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય હતું. અને શાસ્ત્રી મહારાજે આ રીતે બધા જે તે બોચાસણ, સારંગપુર અને ગોંડલ આ બધા મોટા મોટા ભવ્ય 5 શિખરબદ્ધ મંદિર કરી અને અક્ષર અને પુરુષોત્તમની જે ધાતુની પ્રતિમાઓ એમણે મધ્ય મંદિરમાં સ્થાપિત કરી. અને એ રીતે એમણે સમગ્ર જગત સમક્ષ અક્ષર અને પુરુષોત્તમ આ 2 સ્વરૂપો અનાદિ છે અને ઉપાસ્ય સ્વરૂપો છે અને એનું ભજન કરવાથી જ આપણી મુક્તિ થાય છે એ વાતની એમણે એ રીતે સારી રીતે ત્યાં આગળ સૌને પ્રતીતિ કરાવી. શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આ વાત રૂમે રૂમમાં વણાઈ ગયેલી. એટલે પોતે મંદિરોના કાર્ય તો કર્યા જ, પરંતુ સાથે સાથે આ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પ્રવર્તનનું કાર્ય પણ પોતે સતત કરતા. જ્યાં જાય ત્યાં આગળ ગામડાઓની અંદર, શહેરોની અંદર, કથા વાર્તાની અંદર આ વાત તો આવે ને આવે જ. આફ્રિકામાં હજારો પત્રો લખ્યા, એમાં પણ આ જ ઉપાસનાની વાત એમણે આફ્રિકાના હરિભક્તોને એ રીતે લખેલી. અને એ રીતે આપણે જોઈએ તો શાસ્ત્રી મહારાજ પોતે જ્યારે અમદાવાદમાં બિરાજમાન હોય તો ત્યાં પણ એમણે ઘણા બધા મુમુક્ષુઓને આ વાત દ્રઢાવેલી. સૌથી પહેલાં આપણે જોઈએ તો ત્યાં વડોદરાની અંદર આપણા જેઠાભાઈ કહેતા નિર્ગુણદાસ સ્વામી ત્યારે ત્યાં કલાભુવનમાં ભણતા હતા અને એમને શાસ્ત્રી મહારાજનો યોગ થયો તો વડોદરા મંદિરની અંદર જેને કહીએ ને કે સાંજે બેઠેલા અને સવાર એમણે અક્ષર પુરુષોત્તમની વાત એ નિર્ગુણદાસ સ્વામી જેઠા ભગતને કરી અને એમને આની દ્રઢતા કરાવી. તો આપણે જોઈએ છીએ કે નિર્ગુણદાસ સ્વામીને જીવનના છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમ એ જે ઉપાસનાની વાત એમના હૃદયની અંદર દ્રઢ હતી અને બીજાને પણ એમને દ્રઢ કરાવી. એ રીતે આપણે જોઈએ તો અમદાવાદની અંદર પણ શાસ્ત્રી મહારાજ પોતે રહ્યા. તો અમદાવાદમાં ચંપકભાઈ શેઠ હતા, તે એ જમાનામાં ફિલોસોફીની અંદર ગ્રેજ્યુએટ થયેલા, સંસ્કૃતમાં ગ્રેજ્યુએટ થયેલા એવા વિદ્વાન. અને એમને તો કોઈ દિવસ આ સ્વામિનારાયણની વાત સમજાય જ નહીં, પરંતુ શાસ્ત્રી મહારાજે દિવસો સુધી, મહિનાઓ સુધી, વર્ષો સુધી એમની સાથે ભાગવતને આધારે એમને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા, અક્ષર પુરુષોત્તમનો મહિમા એમને સમજાવેલો. એ જ રીતે અમદાવાદમાં વિનાયકરાવ સાહેબ હતા, બહુ જ વિદ્વાન અને મોટા શિક્ષક. પણ શાસ્ત્રી મહારાજે એમને પણ કથા વાર્તા કરીને અને સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ આ જે ઉપાસના છે એમને દ્રઢાવેલી. એ જ રીતે પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ, આમ સ્વામિનારાયણ સંપ્રદાયના ખરા, પણ સ્વામિનારાયણ ભગવાન આવા સર્વોપરી છે અને ગુણાતાન સ્વામી અક્ષર છે અને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. એ વાત કંઈ એમના એ રીતે સાંભળવામાં ક્યારેય આવેલી નહીં. પણ શાસ્ત્રી મહારાજે એમને પણ આંબલીવાળી પોળમાં અમદાવાદની અંદર દિવસો સુધી આ બધી વાતો કરી અને દ્રઢાવેલી. એ જ રીતે આપણે જોઈએ તો નંદા સાહેબ, એ પોતે તો પંજાબના અને પોતે આર્ય સમાજિસ્ટ અને પાછા એ વખતે તો પોતે કોંગ્રેસમાં એ રીતે આગળ પડતા નેતા હતા, ગાંધીજીના ખાસ ભક્ત હતા. અવતારોમાં, શાસ્ત્રોમાં એમાં માને નહીં, પરંતુ એમને પણ શાસ્ત્રી મહારાજે
કથા વાર્તા કરીને લગભગ આપણે કહીએ કે 4 થી 5 વર્ષ સુધી શાસ્ત્રી મહારાજે આ શાસ્ત્રોને આધારે ધનદાસ સાહેબને આ બધી સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ એના મહિમાની અને બ્રહ્મરૂપથીને ભગવાનની ભક્તિ કરવી એ મહિમાની બધી વાતો કરી. અને એમને જ્યારે દ્રઢતા થઈ ત્યારે એમણે પોતે જાતે સામેથી સ્વામિનારાયણની કંઠી એ ધારણ કરેલી. તો અહીંયા આગળ આપણે જોઈએ કે અમદાવાદની અંદર કે જ્યાં જ્યાં પોતે પધાર્યા ત્યાં દરેક જગાએ, દરેક નાના મોટા શહેરોની અંદર, નાના મોટા ગામોની અંદર પણ આ રીતે સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ આ જે અનાદિ સ્વરૂપો અને એની ઓળખાણ શાસ્ત્રી મહારાજે ખૂબ દ્રઢતાપૂર્વક સેંકડો હરિભક્તોને દેશમાં અને પરદેશમાં એ રીતે કરા.